हेलो जय श्री कृष्ण जय माता जी। स्वागत है एक नवा वीडियो नी अंदर अने आज उखेर माराथी वीडियो शुरुआत थाय। हाँ ट्रेक्टर ने बिचारा टायर वगरनु कर नाख्युं। केम कर नाख्युं है? टांगो भांगी गयो। एवुं नथी, आ छे ने डगरू फिट करवानुं है अने टायर तो अहींया आ रह्युं। हूँ टायर अपड़ी तो ऊभी हों अने आ डगरू है ई फिट थई जाए पछी मांडवी धोवानुं चालू थाय। मांडवी धोवी होय हर मासे आवे टायर। हाँ मांडवी धोवी होय ने એટલે પછી આ હું કઈક जुगाड़ करवो पड़े। તમારે કોઈ राम राम के सीताराम के नत केवुं? ए राम राम सीताराम दायरा ने बधे ने जय श्री कृष्ण जय मुरलीधर जय द्वारकाधीश ने जय माताजी बधुं आवी गयुं। आई गया सौ दायरा ने रामे राम। दायरो बधो मोज में ना अटाणे काम मोज में होय वातुं होय मोज में लांबी अटाणे ज होय मोज में बस लांबी ना थई जाय मार भेगी करी करी लांबा थई जाय पण खेडू ने अटाणे ज आम हरख ने उल्लास होय आखी 4 महीना एक तड़को ने एक मांडू भेगी करता होय ने मजूर मानता ना होय मजूर जड़ता ना होय ईमा थाय थोड़ो काय मजूर ना जड़ता कई हे नहीं बहु એટલે નડે પાછા ભાવ એ નંબર પાછા ભાવ જો ભડકા સાબ બધાય હા એટલે થોડું મજૂરી મૂકી ને એ બધું થોડુંક નડે એમ કે બધાય નેતાઓને પાક આવ્યો ને ભડકા સાબ અમે રામ ડાયરા ને નવા બ્લોગમાં નવા બધા સ્વાગત છે તમારા બધાને મારું હું ગયો તો કપડા બદલાવા આપણે આ ડગરા ચડે હે કેમ કે તો હું હે માનવી ટાંગો ભાંગી નાખ્યો હા ટ્રેક્ટરનો એક ટાંગો ભાંગી નાખ્યો બીજો હજી છે એને આખને ભાંગી નાખ્યું ના આ હાજો કરે આનું ઓપરેશન કરે હા આનું ઓપરેશન ચાલુ છે ઓપરેશન પૂરું થાય પછી ઓપરેશન ચાલુ થાય હવે ઓપરેશન આવે કાકો આવે અને આપણે હવે હે ને ધીરે ધીરે માંડવી થવાનું ચાલુ કર્યું ને હવે ચાલુ હજી વાર હે એને પાણી હાલે એટલે એમ જ કેમ કે વાર છે હા એને તો હજી પાણી હાલે હે હાલો તો હવે પછી મળી જય મુરલીધર તો આપણે આવી ગયા અહીં ખેતરમાં બપોર પહેલાં આપણે હે ને થોડીક માંડવી થઈ હતી બહુ મોડી 11 વાગે ચાલુ કરી દીધી 10:30 11 વાગે તો આપણે હે ને ધોવાની ચાલુ કરી કાકો કે જરાક કાચી છે મમ્મી ને પપ્પા કે પપ્પા તો કે તાઈ ના કાંઈ કાચું હોય હતી આવું કંઈક નીકળે છે હજી હાલો તમને અહીંયા હે ને જરાક બતાવું વચમાંથી આવું કંઈ નીકળે માંડવીમાં કંઈ બહુ હે નહીં પછી આવા કંઈક ક્યાંક ક્યાંક છે ને કાચા રહી ગયા હે બીબડા જેવા હે આવી રીતની થઈ ગઈ લ્યો ને ટૂંકમાં માંડવી હાવ કે હવે ક્યાં ધોવી નથી કે થોડોક ટાઈમ ઉભવા દેવી તો તમે બધા કોમેન્ટ કરી દેજો આ માંડવીને ઉભવા દેવી છે કે ધોઈ નાખવાની છે આજે આપણે કટકી તો ધોવાની જ છે કેમ કે એ તો ફાઇનલ જ છે એ તો સુકાઈ ગઈ છે હાવ એટલે હવે એને ધોઈ નાખવાની છે તો મમ્મી ને પપ્પા બે અહીંયા ભેગી કરે છે માંડવી હેઠામણની યાર કેમ કે આપણે ગયા હતા દહતા ગયા હતા જો આવું કંઈ ખીએ આપણે એટલે હવે લગભગ બધા ધોઈ નાખીએ 20 નંબર વાળા ભાઈ એટલે પપ્પા એમ કે કઈ દુખ્યા એના શરૂઆતમાં હતા મુરત પેલા ભેગી કોઈ દુખી ચાલુ થઈ ગઈ કઈ ક્યાં ભાવ દબીને બેઠા ને એમ કોડ દુખે આ ટેકામાં કે આમ બહુ માણસ જે હું કે બહુમાન હા હિંકરમાં બહુમાન લે તો ખેડૂનું કામ થઈ જાય ખેડૂત કે હિંકરમાં માંડવી લે એમાં તમારે કરવું કામ કે આમ ખેડૂતે કેટલી માંગણી કરી કેટલા મણની 300 મણ હા ખેડૂત કે 300 મણ લ્યો ને ટેકામાં તો જ મેળ ખાય હાલો તો હવે પછી મળી જાય કે આ ભેગી કરી લઈ તો મિત્રો આવી કંઈક માંડવી છે આપણે માંડવી ભેગી કરતા હતા ને હાલો જરાક મિત્રોને દેખાડી દઈ
આવી કંઈક માંડવી છે આપણી 5-6 છોટા ભેગા કરીને તે આવી થાય છે ગરકે ગરકે 5-6 છોટા નથી, આખી કોરી બનાવેલી હે. કેટલી થાય ને એ કેજો. ગાડું થાય કે ઓછી રહી જાય કે કોમેન્ટમાં કહી દેજો. આવી આપણી માંડવી છે, પણ બધામાં આવો ફાલ નથી. સરારસ આવો ફાલ હોય ને તો હારામાં હારી માંડવી થાય. પણ આમાં ગરકે હે કુંડિયા એટલે હા, આ હે ને બળવાર હે એમાં સારું હે. ઓની પર મેટાર હે ને એમાં નથી. ગરકે આવ્યા રાખે છે. જો આવી રીતના બર્ડ વાળું ન હોય ને એમાં ફૂલ હે, બાકી જે મેટાર છે ને એમાં તો કઈ છે નહીં. તો અહીંયા આવી ગયું પાણી. હાલો તો પાણી પી લ્યો, હું ભેગી કરી નાખું. હાલો તો હવે પછી મળી મિત્રો. તો જો આપણે ધોવાનું ચાલુ કરી દીધી છે અને આવો કંઈક ફાલ હે. આવો ફાલ છે. હવે તમે બધા કહેજો કેવો ફાલ કહેવાય. કેવો ફાલ કહેવાય અને ધહાય કે ના ધહાય. જો આવું છે. હા, ટૂંકમાં ભેગું કરો ને તો દેખાય. નકર આમાં હે ને આમાં ઓલા પાડવાનું હોય, પછી ડાયરું હોય એટલે દેખાય નહીં. જો આવું છે. ભાગમાં ઈસે થાહે. ભાગમાં આવે ને થાહે. અને હા, એ તો લખાઈ ગયેલ હોય ભાઈ. અને જરાક બધા કોમેન્ટ કરી દેજો કે ધહાય કે ના ધહાય. હવે ધહાય ને હવે દિવાળી આવી જાય. હા, હવે દિવાળી આવી ગઈ છે. જો એવું નથી ન્યા છે એવું તમે વળી કોક એટલે આ હેઠો બધો નામી છે. ઉની કોઈ પાલા કાકા ગોતીન કર્યું એવું નથી. આપણે એવું નથી કે ગોતીન કર્યું. ઘણા એમ કહેતા હોય કે ગોતીન કર્યું. આપણે આ ગોતીન નથી કર્યું. હાલો બોલ. એવું નથી. એવું કઈ નથી ગોતીન કર્યું. પાલા કાકા ને હેઠા કોઈ નહીં હોય, બાકી બધા નામી. આ ગોતીન નથી કરેલ લ્યો, આ એમ નથી કરેલ હે. એ ઓલે હેઠો નહીં હોય. જો એમાં કેટલી આયરું ખબર? એમાં 20-25 આવ્યું. ઈ તમે દેખાડી હતી ને કઈ નબરી આયરું. નબરી આયરું છે એ 20 આયરું. એમાં 20-25 આયરું છે ને એમાં નહીં. જો આ પાછું પપ્પાએ કર્યું હે. જો આવું કઈ છે. પણ દોહવામાં અમને હે ને લસું પસું થાય. ઘડીક થાય કાચી હે, ઘડીક થાય તેમ થાય આવ દહીં ન ખાય. એટલે હવે આમાં બધું બખડ બખડ હવે છે. તો હવે હા ને ધોવા માંડી. હા. હાલો તો હવે પછી મળી. હાલો આપણે બેઠા ત્યાં પાણી પીવા હેરું ભેરી કરી લીધી ને આ બેઠા મસાલો ખાવા. એ કે હસું ડસું થાય. ઘર આવ્યો ભર્યો એ તો પૂરો કરવો જ. એવું હે ઈ કોક ડેડો કાચો માંડવી નકટી જાત જ એવી થાય. તમારે ગમે ત્યાં નોટ કરી લેવાનું. પીસડાનો ડેડો કાસો જડે જ. એટલે અમારે કાસું પોસું રે હે જ. કેમ કે કાયદેસર માંડવી હલામી પાક પડ્યો જ નથી. બધું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. આ ઓલો આ પવન રહ્યો હતો ને બૈડા બાજુથી થોડોક ટાઈમ એની હવે દઈ નાખી માંડવીની પાળ કાઢી 4-5 રહ્યો ને એટલા દીમાં એનું કામ કરી લીધું. અને આમ જોઈએ ને તો પાંદડામાં હે ને આમ લાલ ટપકા થઈ જાય ને એટલે કાયદેસર પાક પડી ગયો ને તો જ થઈ જાય. હવામાં શું કરવું એ સમજાતું નથી. પણ હું તો એમ કહું ઉગીએ જાય છે હવે આને શું કરું. અવડા કોટા થઈ ગયા. હવે બીજું હું જય ભગવાન પાછું થોડું મેળવાનું. કોટા છે ને એ જો એમાંથી આપણે સમજી જવાનું કે હવે એ આપણે ટાઈમ થઈ ગયો ઉપાડી લેવા હે. કારણ કે માણસને વેલા હે ને માથામાં એક તોરાવો વાળ દેખાય ને એટલે રાજા હોય ને એના દીકરાને કુમાર કહે ને એને રાજગાદી સોંપી દે. એટલે આ બધું એવું હોય. એ આ કલિયુગ પરમાણ પહેલેથી જ ધોરા વાળ હોય. એ વાળ ધોરા નહીં ઉગવા માંડ્યા હોય ડેડવા તો એનો ટાઈમ પૂરો થઈને પાકી ગયા હોય. કાયદેસર વાવણીને ના ઉગે. વાવણીને કાયદેસર 4 મહિના થઈ ગયા. 4 મહિનામાં ગમે એ માંડવી હોય પાકી જ જાય. લાંબી બંદતની હોય ને એ પાકી જાય. હાલો તો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. ઓલો ભાઈ છે ને મઠી ઓગણી ઉહેડા કરવા એટલે આપણે વહેલા ને જાય. Audio Jungle. Audio Jungle.